ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં માંજલપુર બેઠકના નવનિર્વાચિત ધારાસભ્ય સતીશ પટેલે હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા હતા। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પૂર્વ દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી। સંગઠનમાં અને વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકે લાંબો અનુભવ ધરાવતા સતીશ પટેલે આ પેટા ચૂંટણીમાં 30,400 મતોની જંગી લીડથી ભવ્ય વિજય મેળવ્યો હતો। ચૂંટણી પરિણામો અંગે વિગતો આપતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વિરોધી બે પક્ષો સામસામે દેખાવ પૂરતા કામ કરતા હોવા છતાં આ ચૂંટણીમાં એક થઈ ગયા હતા। તેમ છતાં પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવવામાં નિષ્ફળ રહ્યા છે। અને શહેરને જિલ્લાના તમામ ધારાસભ્યોનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે ચૂંટણીમાં એમને છેલ્લા 15 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને પાર્ટીને આજે આ જગ્યા પર પહોંચાડી છે। આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને રહેવાની છે, એટલે ફરી વખત હું આ અમારા પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું। જનતાનો વિકાસ એ પ્રાયોરિટી છે। ભેગા થઈને લડ્યા તો પણ એ પરિણામોમાં મતોની ટકોરે આપ જોઈ રહ્યા છો, જીતવાની એ પણ ક્યાં પહોંચ્યા છે। એટલે દેખાવાના અને ચાહવાના દાંતો એ રાજ્યના વિપક્ષની કહેવાતી આ પાર્ટીઓ એ રાજ્યની જનતા જોઈ